ગાઈસ હવે જવા નીકળી જાય છીએ તો ચાલો ના જો હેતલ દૂધો તની આજ બધા હાઈરે હે તો હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો આજે અમારે જવાનું છે મેરેજમાં વાંકાનેર. તો હમણાં અમે હમણાં થોડીક વાર પછી અમે બધા નીકળશું. અને જો અત્યારે આપણે નાઈન તો તૈયાર થઈ ગયા છે અને આજનો આપણો લુક કંઈક આવો છે. અને અહીંયા છે અમારા રુદ્રભાઈ, જેને શું બાકા જીકી બોલાવા જાસ કાકા, લગ્નમાં જાસ. અને આ જો આજે રુદ્રભાઈએ ઓલ બ્લેક, તું બ્લેક જ છો. અમારા રુદ્રભાઈ બ્લેક જ છે ભાઈ. તો હાલો હમણાં થોડીક વાર પછી અમે વાંકાનેર જવા નીકળશું. અહીંયા જવાનું છે મેરેજમાં. તો થોડીક વાર પછી અહીંયા જાશું, એનો બ્લોગ બનાવશું અને તમને બતાવી દેશું. તો બધા આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. A few moments later. તો ગાઈઝ હવે અમે જવા નીકળી છીએ. તૈયાર થઈ ગયા છે ને આ જો અહીંયા કાંઈક આવી તૈયાર થઈ ગઈ છે. તો ફાઇનલી ગાઈઝ હવે જવા નીકળી જાય છીએ. તો ચાલો બધા રેડી થઈ ગયા છીએ. તો ચાલો હવે નીકળો હાલો. અત્યારે ગાઈઝ અમે નીકળી ગયા છીએ વાંકાનેર જવા માટે. અને હાઈરે જો બધા હે અંદર. અને આ જો હેતલ રુદો તની આજ બધા હાઈરે હે. એક અમારા રોડ ઉપર સિરામિકના કારણે ટ્રાફિક જાજુ રહે ભાઈ, એટલે છે ને રોડ ટ્રીપનો અહીંયા વિડીયો નથી ઉતારતા અમે, કેમ કે અહીંયા જાજુ ટ્રાફિક રહે. હવે રોડ કંઈક ખાલી દેખાય. અહીંયા છે હેતલ અને અહીંયા તને છોકરાઓ છે રુદ્ર તન્વી ને એ બધા નકશો. આ જો છોકરાઓને મજા આવી ગઈ છે તો ગાય છે પાછળ. છોકરાઓને આવી ગઈ મોજ, જોયું ને? અમારા છોકરાઓને આવી જ મોજ આવી જાય. અમારે ભેગા હોય ને એટલે તણાઈને જલસા જોયું. અમારે હે ને બાપુન ભાઈજી આઈને જ ગમે છે. કેની આ ગમે નકુ આમ જો તો એને બાપુન ભાઈજી હોય એટલે કાઈ કોઈની જરૂર ન પડે. હવે નથી આવડતું. તો જો અહીંયા આવી ગયું છે ટોલ નાકું. અને હવે આપણે લગ્નમાં જઈએ તો લગ્નમાં ચાંદલા કરાવવા પડે ને, એમાં હાઈવે વાપરવો હોય ને તો હાઈવે ઉપર ચાંદલા કરાવવા પડે. અને આ એક ટોલ નાકું એવું છે ને કે મોંઘામાં મોંઘું છે. હાઈફાઈ ટોલ નાકું છે, મોંઘામાં મોંઘું ટોલ નાકું છે. ગુજરાત સરકારને એટલી વિનંતી કે અહીંયા કાર એક ફ્રી કરી દો તમે ટોલ નાકામાં. અહીંયા જો આ ટોલ નાકું આવી ગયું છે. આ ટોલ નાકું ફ્રી કરી દઈએ ને તો આજુબાજુમાં કારવાળાને બિચારાને થોડોક ફાયદો થાય. ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે અમારો જો કોઈ સરકારી કર્મચારી બ્લોગ જોતા હોય ને તો ટોલ નાકું એક ફ્રી કરી દો અમને. તો જો અત્યારે ચાંદલો કરાવીને નીકળી ગયા ટોલ નાકાથી બારે. હવે જાય વાંકાનેર સિટીમાં એન્ટર થાય. A few moments later. તો અમે વાંકાનેર પહોંચી ગયા છીએ. હવે તમને બતાવો બધા બેઠા છે. પપ્પા બેઠા છે, ચેતા કાકા બેઠા છે. હા હું જોવો હું જો. અને આ બધા બેઠા ગંગણાભાઈ, બોલા કાકા બેઠા. આ બધા બેઠા. કુંડાળું કર્યું બધાએ, કુંડાળું.
દાદા નહીં બધા છે દેવા દાદા ચાલુ છે અને દીદી આયા વિધિ ચાલુ છે આ મારા માછલી ગમે એમ કે પાછળ શું પાઈને જો અત્યારે અહીંયા પહોંચી ગયા છે અને બધા બેઠા છે નિરાંતે. નામ તો જો વિપુલ, ઓલો વિમલ, ઓલો અહીંયા બેઠો ગણો, અનિલકુમાર, અહીંયા બેઠો ધવલ, અહીંયા બેઠા અમારા કાકા જગા કાકા, આ અમારા કુમાર નો કમાય મોટો થઈ ગયા હો થવું હે એટલે જગદીશ તમારો સીએમ ખાનગઢના માવા ખાવા ખાનગઢના વાંકાનેરના ખાવ એટલે આ જો ચેતો આવડે છોકરાઓને માવા ખાતા શીખવાડી દઈએ એમ જો તોડી ગયો હા તોડી ગયો આ બેઠો રાજો રાજુભાઈ અમારા મામાના છોકરાની તો મોજ જોઈ ને આ છે મારા મામા. હલ્દીનું ચાલુ છે અત્યારે અહીંયા પીઠીની ચાલુ છે અને જો અહીંયા બધા બેઠા છે. એ રાજા હરખી મારા મમ્મી અને પપ્પા મારા ભાઈ ને કાકાને હલ્દી લગાવે છે. ખાધુભાઈ ભાઈ અને આના ભાઈના એ અણવર ભાઈ મામા ભાઈના ભાઈ. અરે ફૂલ પકડ ભાઈ બોડી બિલ્ડર લાગો પેલા રાય કજી મારા ચોથા નંબરના માસી, પાંચમા નંબરના માસી તો બધાથી નાના આ રહ્યા. જો આ બધાને ભૂખ લાગી જમવા બે ના એ મારા મમ્મી આ બધાથી વચ્ચે ત્રીજા નંબરના આ મારા પપ્પા અને આ બધા જમવા બે. જો આ બધા જમવા બે ગયા અને વરરાજો બધાને હલવો ખવડાવે. હારું લ્યો આજ કરો. તો અત્યારે જો જમવા બેસી ગયા હે અને જમવામાં હે હલવો, ભજીયા, ચટણી, દાળ ભાત અને અહીંયા બધા બેસી ગયા હે જમવા.
moments later. તો અત્યારે જો તૈયાર બિયાર થઈ ગયા છે અને મામેરું ભરવાનું ટાણું થઈ ગયું છે તો મામેરા માટે જાય છે બીજા ઘરે. અને જો અહીંયા આ લોકો તૈયાર થઈ ગયા છે અને અહીંયા જો આ બધા આગળ આગળ જ ભાગ્યા જાય. હા હે બોલો. તો હાલો હવે મામેરું ચાલુ થાય ત્યારે તમને મળી. જો આ ઠંડુ પીવાનું હાલે છે. ઠંડુ ભરે અમાર વિમલભાઈ. આ અમારા માવાના સ્પેશિયલિસ્ટ ચેતનભાઈ. અમારો એન્જિન. આ જો લાગવગ આ યુટ્યુબર ની લાગવગ. આ યુટ્યુબ ની લાગવગ. આ વરરાજાનો ભાઈ. જો મામેરાની તૈયારી ચાલુ થઈ ગઈ છે.
જો આ લોકો બધા નવરા થઈને બેઠા છે અમે બેઠા છે નવરા થઈને હે વિમલ જો આ બધા જમવા બેસી ગયા છે અને જમવામાં મૈકાના પુડલા તો આપણે જો કેટાભાઈને દહીં જ્યારે લગભગ દહીં અને મૈકાના પુડલા આવું ખાવું જરૂરી હા એ વાત સાચી ન ખાવ તો અમારામાં જોઈને તમે રાજી થઈ જાવ હાય બાકી અમે ખાઈશું અને અત્યારનું જમણવાર છે મૈકાના પુડલા દહીં ડિનર ખીચડી. આપણે ઇંગ્લિશ શબ્દમાં ડિનર કહેવાય હા અને તારું અને ગુજરાતીમાં સાંજનું જમણવાર અને મારી ભાષામાં પેટનો ખાડો પૂરવો હા અહીંયા હે અમારે ધવલસિંહ આજ ગણતરી એવી છે ભૂકા કાઢવાની તો બી આ લોકો કેટલું ગલાવે અમારી એકઈ નથી હાલે એમ ચેતાભાઈ ખાધું એટલે આપણી એકલાની ગણતરી છે આ જો અમારે ચેતનભાઈ અત્યારે હાવડો પકડી લીધો છે અમારા ચેતનભાઈ સાફ સફાઈના કારીગર છે અમારા ભાઈને ખોટે ખોટે તો વ્લોગમાં ન લાગે હાઈરા એક અમારા કુમારે જોડાઈ ગયા છે સાફ સફાઈ અભિયાનમાં હે કુમાર
તો ગાઈઝ અત્યારે આવતા રહ્યા છે અમે ડાયરેક્ટ ઘરે અને રસ્તામાં કાંઈ બ્લોગ ઉતાર્યો નથી કેમ કે બધા થાકી ગયા હતા અને વાગ્યા કેટલા અને બતાવો. અત્યારે વાગ્યા છે 12:15 અને હા ડિસ્કો દાંડિયાનો બ્લોગ આમાં હું મૂકી દઈશ અને અહીંયા કાંઈ મારો અવાજ આવે એવો હતો નહીં. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જેટલા લોકો પણ નવા જોડાય છે ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને લાઈક ને કોમેન્ટ કરતા જાઓ. તો આઈ હોપ કે તમને બ્લોગ આ સારો લાગ્યો હશે. તો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય.